એક આગેવાન બધાને પંપ મારતા હતા. અચ્છા. કે આપણે મરદ છીએ, સિંહ ના દીકરા છીએ. અને જંગલમાં સિંહ બિચારો સિંહણને સમજાવીને થાકી ગયો કે ડાર્લિંગ મારો વિશ્વાસ કર, ઈ ખોટું બોલે છે. શું તમને ખબર છે કે ભેંસ પૂંછડી કેમ હલાવે છે? કારણ કે ઈ એની પૂંછડી છે, એની મરજી, આપણે શું પંચાયત કરવી. શિયાળાની એક સમસ્યા ઈ હોય છે કે છાંયે બેસો તો ઠંડી લાગે. અચ્છા. અને તડકે બેસો તો ફોન ની ડિસ્પ્લે નો દેખાય. છાપામાં એક ટચુકડી જાહેરાત હતી કે જોઈએ છે ઘરના ઉમરામાં ચોખાથી ભરેલા કળશને લાત મારવા વાળી. એક અડવિત્રો બ્યુટી પાર્લર ની દિવાલ ઉપર જઈને લખી આવ્યો કે ભેંસને ગમે એટલી ઘસો તોય રૂપાડી તો નો જ થાય. એક ભાઈને ડોક્ટરે જોરથી ઉધરસ ખાવાની, શંખ વગાડવાની કે પછી જોરથી ફૂંક મારવાની ના પાડી હતી. હવે તમે જ કયો એને કેવો રોગ થયો છે. 75% પાણી છે આ દુનિયામાં, તોય અમુકને પ્રેમમાં જ ડૂબવું છે. પાન અને પ્રેમ ઈ બેયમાં સમાનતા ઈ છે કે બેયમાં ચૂનો લાગે. પેટ બહાર આવવાનો એક ફાયદો ઈ છે કે તમે મોબાઈલ ની સ્ક્રીન પેટ સાથે ઘસીને સાફ કરી શકો. ઠંડીમાં આઈસ્ક્રીમ ની દુકાને જઈને આઈસ્ક્રીમ માગીએ ને તો આજુબાજુ વાળા એવી રીતના જોવે જાણે આપણે ચરસ માગી લીધું હોય. વિદાય વખતે રડતી કન્યાને માતાએ સમજાવ્યું કે બેટા રડવાનું બંધ કર, મેકઅપ વિખાઈ જશે ને તો બધા બીને ભાગશે. કભી કભી મેરે દિલ में ખ્યાલ આતા હૈ કે પાણીપુરી નો હોત તો આ છોકરીઓ બિચારી શું ખાત. બે જણા એકબીજાથી દૂર નથી રહી શકતા, હું અને મારો મોબાઈલ. સારી કન્યાને સુકન્યા કહેવાય, પણ સારા વરને સુવર નો કહેવાય. એક ભાઈ ડોક્ટર આગળ ગયો કે સાહેબ મને અજીબ બીમારી થઈ છે, મારી પત્ની જે બોલે ને ઈ જ મને નથી સંભળાતું. ડોક્ટર કે ગાંડા એને બીમારી નો કહેવાય, વરદાન કહેવાય. તો મિત્રો હવે સમય આવી ગયો છે પોતાને જ સાલ ઓઢાડી અને પોતાનું જ સન્માન કરવાનો. ઠંડી આવી ગઈ ને, અત્યારે જરૂરી નથી કે વડીલોને પગે જ લાગવું. અચ્છા. પણ એને જોઈ અને મોબાઈલ સાઈડમાં મૂકી દેવો ઈ પણ એક પ્રકારનું માન આપ્યા બરાબર છે. આજે તમારા હાથની ચા પીવાનું મન થયું છે. અચ્છા. કઈક આવી રીતે જ પતિને ધીમે ધીમે રસોડાનું કામ કરતો કરી દેવાય. સિટીની છોકરીને ગામડાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. અચ્છા. એ પ્રેમ વ્યક્ત કરવા ગામડે ગઈ. ત્યાં જઈને ઓલાને કે તને જોઈને મારું દિલ ધડકે છે. ઓલો કે તું આગી જા, તારો અવાજ સાંભળી અને મારા બળદ ભડકે છે. પત્ની પતિને કે તમે જમવામાં બીટ ખાવાનું રાખો, એનાથી લોહી સુધરે. પતિ કે તારે સારી ક્વોલિટીનું લોહી પીવું લાગે છે. કુંડળી તો સાસુ ને વહુની મેળવવી જોઈએ, છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ કરી લે એવા હોય. પરણેલા પુરુષો ક્યારેય પોતાનું રાશિફળ નથી વાંચતા. સવારે પત્નીનું મોઢું જોઈ અને એને ખબર પડી જાય છે કે આજનો દિવસ કેવો જશે. પાવર ચેક કરવા માટે ટેસ્ટર ની જરૂર પડે. અચ્છા. પણ અહીંયા અમુક ના મોઢા જોઈને લોકો કહી દે છે કે આને શેનો પાવર ચડ્યો. હું કોઈ જ્યોતિષ નથી, પણ એટલું જરૂર કહી શકું કે રવિવાર પછી સોમવાર જ આવે, જાવ લખી લ્યો. છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી સાહેબ, પણ તૈયાર થઈને અરીસામાં જોવાના રવાડે ચડી જાય છે ને એમાં વાર લાગી જાય છે. ઘરવાળી ખાલી રસોડામાંથી ડોકું કાઢે ત્યાં ટીવી નું વોલ્યુમ ધીમું કરી નાખતા હોય, પાછા સ્ટેટસમાં લખે માય લાઈફ માય રૂલ. કુંવારા હોવાનું એક દુઃખ ઈ છે કે રૂમમાં બધાય મચ્છર એક જ જણાને કરડે. બોલો હું લગ્ન પછી 50% જેવું થઈ જાય. આપડા બધામાં એક આગ હોય છે, આગ. ડોક્ટર એને એસિડિટી કહે છે. શિયાળાની પહેલી ઠંડી અને નવી આવેલી વહુ જયારે ચમકારો દેખાડે ને બધાય ધ્રુજવા માંડે હો. ગામડાનો મનો જયારે વૈજ્ઞાનિક બન્યો ને ત્યારે ગામમાં એને બધાય મનોવૈજ્ઞાનિક કહેવા માંડ્યા.
આપણે ત્યાં લોકો મમરા ખાતા નથી પણ મમરા ભરી દે છે. આપણે ત્યાં ઘરોમાં પુરુષોનું જ ધાર્યું થાય છે ભાઈ, પણ પુરુષોએ શું ધારવું એ એની ઘરવાળી નક્કી કરે છે. પાણી બચાવજો મારા વાલા. ઠીક હે. અત્યારે પાણીપુરીમાં ખાલી પૂરી જ ખાવી પડશે. ઠંડી ચાલુ થઈ ગઈ ને, હવે અમુક ને નો નાવાનું બાનું મળી જશે. આજકાલ એટલા બધા લગ્ન થઈ રહ્યા છે કે અમુક વાંઢાઓને ડર લાગે છે કે એના હાટુ છોકરી વધશે કે નહીં. સાસુમાં વહુને કહે, બેટા તમારા મમ્મીએ કોઈ દી રસોઈ બનાવતા નથી શીખવાડ્યું? વહુ કે ના ના, ત્યાં તો મારા પપ્પા જ રસોઈ બનાવે. તને તો હું એટલો યાદ કરું છું, એટલો યાદ કરું છું, એટલો યાદ કરું છું કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે છે. પુરુષો બહુ ભોળા હોય છે. ઠીક હે. કોઈ સ્ત્રી સામેથી એકવાર સ્માઈલ આપી દે પછી ભૂલી જાય છે કે એની ઘરે એક પત્ની ને 2 બાળકો છે. ડોક્ટર એક ડોસીમાને કહે તમારું વજન કેટલું છે? ડોસીમા કહે ચશ્મા હારે 70 કિલો. ઠીક હે. અને ડોક્ટર કે ચશ્મા વગર? ડોસીમા કે ચશ્મા વગર મને ક્યાં દેખાય છે? એક સાથે સૌથી વધારે જ્યાં નાયા હોય એવી કઈ જગ્યા છે ખબર છે? શેર બજાર. હું તારા વગર શ્વાસય નથી લઈ શકતો. આઈ લવ યુ મારા નાક. જે લોકો એમ કેતા હોય ને કે મારે લગ્ન નથી કરવા, લગ્ન પછી સૌથી વધારે છોકરા એના જ થતા હોય. જે લોકો એમ કેતા હોય ને કે મારે લગ્ન નથી કરવા, લગ્ન પછી સૌથી વધારે છોકરા એના જ થતા હોય. અમુક છોકરીઓ તો મોઢા ઉપર એટલો પાવડર લગાડે છે જાણે એવું લાગે કે કલર કામ વાળાએ ખાડામાં લાપી ભરી દીધી હોય. લગ્ન હંમેશા જાડી છોકરી હારે કરવા, કારણ કે એ તમને મારવા દોડે અને તમે ભાગી જાઓ તો તમને પકડી ન શકે. ઊની ઊની ખીચડી અને ખાટું ખાટું દહીં ઘણી બધી છોકરીઓ જોઈ પણ તારા જેવી નહીં. છોકરાવાળા હા કહેવાની તૈયારીમાં જતા ત્યાં છોકરીએ રસોડામાંથી રાડ નાખી કે મમ્મી ચામાં કેટલી સીટી વગાડું? જ્યોતિષ એક જણાનો હાથ જોઈને કે તમને 1 વર્ષ તકલીફ રહેશે. બોલો કે પછી તો સારું થઈ જશે ને? કે ના ના, પછી તો તમે ટેવાઈ જશો. એક બેન પીઠમાં ટેટુ કરાવવા ગયા. ચલો ટેટુ વાળો કે બેન આ ભેંસ જેવડો વાહો છે, ટેટુ તો દેખાય નહીં, રંગોળી કરી દઉં. છોકરીનો ફોટો સારો ન આવે એટલે પહેલી ભૂલ મોબાઈલની, બીજી ભૂલ ફોટોગ્રાફરની અને ત્રીજી ભૂલ બેકગ્રાઉન્ડની. બાકી એના ડાચા ઉપર ક્યારેય શંકા નહીં કરે. બાપા એના છોકરાને કહે તને આટલા બધા ઓછા માર્ક કેમ આવ્યા? તો ઓલો કે ગેરહાજરીને કારણે. બાપા કે તું તો ગયો તો ખરા પરીક્ષા દેવા? કે હા, પણ મારી બાજુમાં છોકરો ગેરહાજર હતો. મિત્ર તો હંમેશા વાયડા જોવા જોઈએ ભાઈ, બાકી કોઓપરેટિવ તો બેંક હોય છે. પત્ની ગુસ્સામાં એના પતિને કહે મારી યારે બહુ ચાલાકી નહીં કરવાની, તમારી પાસે જેટલું મગજ છે ને એટલું તો મારું આખો દિવસ ખરાબ રહે. પેલા અડધી લડાઈ એ વાત ઉપર થાય છે કે હાથ તો લગાડીને દેખાડ, અને બાકીની અડધી લડાઈ એ વાત ઉપર થાય છે કે તે મને હાથ જ કેમ લગાડ્યો.